મહુધા તાલુકામાં અમલમાં મુકાયેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટના કામકાજને લઈને કેટલાક સરકારી આગેવાનો દ્વારા ખોટો અને ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। આગામી સમયમાં ચૂંટણી નજીક આવતા રાજકારણીઓ હવે જાહેર જનતા વચ્ચે કેવી રીતે જવું તે માટે પ્રયાસો કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે વિકાસ કામોને લઈ અપપ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થયો છે। તાજેતરમાં મહુધા તાલુકાના 5 ગામડાઓમાં બનેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટના પ્રોજેક્ટ અંગે કેટલાક રાજકારણીઓ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી। પ્રોજેક્ટની એક જગ્યાએથી મોટર ચોરી જતા સ્વાભાવિક રીતે ત્યાં કામ અસ્થાયી રીતે અટકી ગયું હતું। જો કે આ બાબતને લઈને તંત્રની બેજવાબદારીઓ આગળ ધરીને સમગ્ર પ્રોજેક્ટને નિષ્ફળ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન જે મહુધા તાલુકામાં છે એમાં મહુધા તાલુકાના 5 ગામોમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન મંજૂર થયેલા છે। વડથલ છે, ભૂમસ છે, અલીણા છે, મહીસા છે અને નંદગામ છે। એમાં વડથલમાં મશીનરી અને વીજ કનેક્શન બાકી હોવાથી આપણે એનું ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન ચાલુ નથી, જેની કોઈ મશીનરીની રકમ પણ ચૂકવાયેલ નથી અને તેનો વપરાશ પણ હજુ ચાલુ થયેલ નથી। જ્યારે ભૂમસમાં મશીનરી ખરાબ હતી, જે અમે ગત રોજ 17/12/25ના રોજ એ મશીનરીનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, એટલે ગઈકાલથી વડથલનું મીન્સ ભૂમસનું કામ ચાલુ થઈ ગયું છે। જ્યારે અલીણા છે, અલીણા અને મહીસા આ બંને ગામો એવા છે કે જ્યાં અમે લોકોએ પેમેન્ટ કર્યું છે અને બધું જ કામ પ્રોપરલી થઈ ગયું હતું, જેની ફાઇલ્સ પણ ઓલરેડી રેડી છે વિથ ફોટોગ્રાફ્સ। બટ જેવું મશીનરી અને એ બધું અટેચ ને બધું કર્યું ત્યારબાદ તેની મશીનરી ચોરાઈ ગઈ છે। આ બધું કામ પૂર્ણ થયા બાદ એની મશીનરી ચોરાઈ ગઈ છે, જેની જાણવાજોગ ફરિયાદ પણ અમે લોકોએ અલીણા અને મહીસાની બંનેની આપેલી છે। તેમ છતાં પણ અમે ત્યાંના લોકલી અત્યારે કાર્યરત રહે એના માટે અમારી તલાટી અને સરપંચ સાથે ચર્ચા પણ થઈ ગઈ છે કે તેઓની કક્ષાએ જ્યાં સુધી આ જાણવાજોગ ફરિયાદ આપી છે ત્યાં સુધી ગામ લોકોને યુઝ ટુ રહે એના માટે મોટરની આંતરિક વ્યવસ્થા એ લોકો કરાવી લેશે।